ચોરાસી વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય માનની ગોપાલભાઈ ઇટાલિયાને હું નમ્ર વિનંતી કરીશ કે મંચ ઉપર આવી અને પોતાની વાત રજૂ કરે. મજામાં બધા? વાહ ભાઈ વાહ. આજે આ કેશોદ ખાતે આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ આગેવાનો, ખેડૂતો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, બહેનો અને મંચ ઉપર બિરાજેલ આપણા સૌના લોકલાડીલા, જેમના માનમાં આપણે અહીંયા ભેગા થયા છીએ એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, ભાઈ શ્રી વનરાજભાઈ ચાવડા, જીગીશાબેન, અમારા દેવેન્દ્રભાઈ સોલંકી, રમેશભાઈ કોદાવલા, મારા પિયુષભાઈ પરમાર, કૈલાસભાઈ સાવલિયા અને તમામ મંચસ્થ મહેમાનશ્રીઓ. દોસ્તો, આજે પ્રવીણભાઈ જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત એમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એટલે આ કાર્યક્રમનું ખૂબ મહત્વ એ બાબતનું છે કે આટલો લાંબો સમય સુધી જેલમાં એક માણસ રહ્યા પછી એણે શું જોયું, શું વિચાર્યું, કેવું લાગ્યું, હવે શું લાગે છે, આગળ શું કરશે, એ વિચારો આપણને સૌથી પહેલી વખત જાણવા મળશે પ્રવીણભાઈના માધ્યમથી આજે આપણને. એટલે આ કાર્યક્રમનું મહત્વ છે. આઝાદીની લડાઈ જ્યારે હાલતી હતી ત્યારે અંગ્રેજો ભાજપ વાળાની જેમ જ વિચારતા હશે કે આ આઝાદીની વાત લઈને નીકળેલા જે કાંઈ લોકો છે એ બધાને જો જેલમાં પૂરી દઈએ તો આઝાદીની વાત કરનારા જ બંધ થઈ જાય અને આઝાદીની વાત કોઈ કરે નહીં તો પછી આઝાદી આવવાનો રસ્તો બંધ થઈ જાય. અંગ્રેજોએ જે વિચાર્યું એ પ્રમાણે એને આપણા દેશના અનેક મહાપુરુષોને, સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં પૂર્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી તો આવી જ અને એ જ આઝાદ દેશમાં આપણે આજે કામ કરી રહ્યા છીએ. ભાજપ વાળાને મનમાં એવો વહેમ છે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળાને બધાને જેલમાં પૂરી દેશું તો પછી ગુજરાતમાં પાછું આપણું ને આપણું જ હાલ્યા કરશે. પણ એવું કઈ થવાનું નથી. પ્રવીણભાઈને જેલમાં પૂરશો તો બીજા 500 પ્રવીણભાઈ તૈયાર થશે, રાજુભાઈને પૂરશો તો બીજા 500 રાજુભાઈ તૈયાર થશે. કેમ કે તમે વ્યક્તિને જેલમાં પૂરી શકો, એના વિચારને ન પૂરી શકાય. પ્રવીણભાઈનું શરીર જેલમાં પૂરી શકાય, પણ પ્રવીણભાઈએ ઇકોઝોન થી લઈ, આશા વર્કર બહેનોથી લઈ, આંગણવાડીની બહેનોથી લઈ, ખેડૂતોથી લઈ જે લડાઈ લડી એ તો એક વિચાર છે અને વિચારને કોઈ કેદમાં પૂરી શકાય નહીં. વિચાર તો બંધન મુક્ત હોય છે. પ્રવીણભાઈનો વિચાર ગામડે ગામડે પહોંચી ચુક્યો છે. મને એ વાતની સૌથી વધુ ખુશી છે કેમ કે હું અનેક વખત જેલમાં ગયેલો માણસ છું, પણ હવે તો રીઢો થઈ ગયો જેલમાં જઈને, વાંધો નથી. પણ જિંદગીમાં પહેલી બીજી વાર જે માણસ જેલમાં જાય ને માનસિક ભાંગી પડે અને અંદર બધા એવા વિચાર આવે, અરે રે મારું શું થઈ જાય, ઓલી જમીનનું શું થશે, ઓલા પૈસા લેવાના હતા એનું શું થશે, મોબાઈલનું રિચાર્જ ખૂટી ગયું એનું કેમ થશે, છોકરાએ ખાધું છે કે નહીં ખાધું હોય, દવા ટાઈમે લેવાની, એટલા વિચારો આવે ને કે આખું વિચાર મગજ ઉપર હાવી થઈ જાય અને માણસ અંદરથી ભાંગી પડે. અને બહાર પાછું બીજા જે કાંઈ હોય ઓળખીતા પાળખીતા કે આપણા સમર્થકો હોય કે આપણા પ્રત્યે સારી લાગણી ધરાવનારા લોકો હોય એ જરાક હતાશ થઈ જાય કે અરે ભાઈ મૂક ને આ બધું, આમાં હું હવે આ જો તું જેલમાં જો બધા બહાર જલસા કરે છે, ગોપાલભાઈ ની બધા રોટલા છે કે જો તમને જેલમાં પૂરાઈને આ રોટલા જ જાણે ના તો તાવડો માંડ્યો જેલના ગેટે તમે શેકી શેકી ખાતા હોય, આવું થાય. કોઈ રોટલા તો ભાજપ વાળા શેકે છે. પણ પ્રવીણભાઈને શુભેચ્છા, અભિનંદન કે આવકાર એ બાબતનો આપવો છે કે આટલા બધા દિવસ જેલમાં રહ્યા પછી મેં એને હમણાં કીધું કે આ સભા બભા તો બધું હાલ્યા કરશે, આનો કઈ અંત નથી, થોડુંક બૈરા છોકરાને લઈને ફરી આવો અઠવાડિયું બાર ગામ. ઈ કે ભાઈ એ બધું આ અમારો પરિવાર જ, અમારા બૈરા છોકરા બરાબર છે, કે આ બધા ખેડૂતો છે, આ ગુજરાતની જનતા છે, એ જ અમારો પરિવાર. મેં અત્યારે આ સ્ટેજ ઉપર કીધું ને બારે કીધું કે તમારા ઘરેથી અમારા બેન છે, બાળકો છે, એ 3-4 મહિના એકલા રહ્યા હશે, એને અંદરથી દુઃખ પહોંચ્યું હોય તો જરાક એમની સાથે સમય વિતાવવા મળે, સુખ દુઃખની વાતો થાય અને પછી તમે પાછા કામે વળગો તો વાંધો ન આવે. સીધે સીધા આવ્યા છો તો પછી હું એમ. પણ એના વિચાર જુઓ કે ભાઈ ખેડૂતો માટેની કોઈ પણ વાત હોય તો હું ખેડૂતને મારો પરિવાર માનું છું, ખેડૂતોને મારા સ્વજન માનું છું. એટલે જેલમાં ગમે એટલા દિવસ રહેવું પડે તો હું છે, છૂટીને તો પાછો હું મારા કામે લાગી જઈશ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના કામમાં.
અને હજુ ક્યાં 15 દિવસ થયા છે, ત્યાં આવી ગયા આપણી વચ્ચે. એમની આ નિષ્ઠાને સલામ છે. પહેલા તો એમની આ ધગશ છે, એમની આ નિષ્ઠા છે, ખેડૂતો પ્રત્યેની લાગણી છે ને એને સલામ છે. દરેક માણસ આવું નથી કરી શકતો. મેં તમને કીધું એમ જેલ તો 3 મહિનાની જેલ છોડી દો, અમથો કઈક પોલીસ સ્ટેશન થી ફોન આવે ને તો લોકો રસ્તો બદલી નાખે છે કે નહીં ભાઈ આપમાં નથી જોડાવો, ફોન આવી ગયો. તમારી ઓલી અરજી અને પોલીસ વાળા શું છે, ઘણા બધાને ટ્રેનિંગ આપેલી છે, મને ટ્રેનિંગ મળેલી છે કેવી રીતે દમદાટી કરવી. એટલે એ રીતનો ફોન કરે એટલે સામે વાળો મને અડધો એમના પાણી દઈ જાય કે ભાઈ રહેવા દો, હવે નથી જવું, કેશોદ પોલીસ માંથી ફોન આવ્યો છે ને હવે આપમાં જાવું તો વળી ઓલું ઉખાડશે ને ઓલું ઉખાડશે. પણ આપણા માટે ગર્વની બાબત એ છે કે આપણને પ્રવીણભાઈ રામ પેલા મળ્યા હતા, આમ આદમી પાર્ટીને અને ગુજરાતની જનતાને. હવે એ લોઢાની ભાઈ શું કહેવાય એને, આગની ભઠ્ઠીમાંથી તપીને હજર થઈને હોના જેવા પ્રવીણભાઈ પાછા મળ્યા છે. પહેલા વગર જેલના પ્રવીણભાઈ હતા, હવે જેલમાં જઈને કમ્પ્લીટ થઈને ટ્રેનિંગ લઈને ડિગ્રી લઈને આવેલા માણસ છે કે જો આ હજર માણસ છે, 3 મહિના જીરવી જાય એવો માણસ. નકર ઘણી વાર એવું હોય જેલમાં ન ગયા હોય ને ત્યાં સુધી એ હાંકલા પડકાર અને બાકા ચીકી વાળો માહોલ હોય. 15 દી રહી આવે ને એટલે માણસ કૂણો પડી જાય, હાવ ટમેટા જેવો થઈ જાય. જેલમાં જઈને આવે ને પછી હજર બમ વાત કરે ને તો માનવું કે ભાઈ માણામાં દમ તો છે, આ જ હાલે એમ છે. હવે એટલે પ્રવીણભાઈ રામ પહેલા આપણને મળ્યા હતા, પણ હવે પ્રવીણભાઈની અગ્નિ પરીક્ષા થઈ ગઈ ને એમાંથી સફળતાપૂર્વક અગ્નિ પરીક્ષા પાર કરીને પાસ કરીને હજર બમ થઈને આપણી વચ્ચે આવ્યા છે. એ બદલ પ્રવીણભાઈનું હું સ્વાગત કરું છું પાછું ફરી એક વખત. અને આ અગ્નિ પરીક્ષા બધા નથી આપી શકતા. દરેક લોકોને બધાને બધું બનવું છે, બધાને બધું આગળ વધવું છે, પણ બીક લાગ્યા કરે છે. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક આશાના કિરણ તરીકે આગળ વધી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે જુઓ તો ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ, એ કેવા પૂરતા બે પણ હોય એક ના એક. કા ભાજપ વાળા કોંગ્રેસમાં આવી ગયા હોય, કા કોંગ્રેસ વાળા ભાજપમાં આવી ગયા હોય, નો આવ્યા હોય તો અંદર રહીને એકબીજાનું હામું કામ કરતા હોય. 30 વર્ષ થઈ ગયા આમ કરતા કરતા. લોકોની સેવા ન કરી, લોકોનું કામ ન કર્યું, ગુજરાતના ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો, સામાન્ય છેવાડાના માણસની વેદના ન સાંભળી. અને ભગવાને આશીર્વાદ આપ્યા, ભગવાને એવું કર્યું કે આમ આદમી પાર્ટીને મોકલી ભારત દેશમાં અને ગુજરાતમાં. આમ આદમી પાર્ટીની અંદર આમથી ઈશુદાનભાઈ આવ્યા, આમથી પ્રવીણભાઈ આવ્યા, આમથી હું આવ્યો, આમથી ચૈતરભાઈ આવ્યા, અને ભગવાનની આશીર્વાદથી થયું સરસ મજાનું કામ. અને આખા ગુજરાતની આશા અને ભરોસો હવે આમ આદમી પાર્ટી ઉપર બંધાણો છે. દોસ્તો, એ કેવડી મોટી ગર્વની બાબત છે. અત્યાર સુધી ભાજપને કોઈ ચેલેન્જ આપવા વાળો માણસ નહોતું, લલકાર પડકાર ફેંકવા વાળો માણસ નહોતું. બધા એના ને એના જતા, બધા હંપીને કામ કરતા હતા, એટલે કોઈને કઈ વાંધો નહોતો રાજકારણીઓ. પણ આ પહેલી વખત એવું બન્યું કે સિરિયસલી ભાજપની સામે પડવા વાળા જુવાનિયાઓ સામે આવ્યા કે જેવું બોલે એવા જ અંદર હોય. પાછા એવું નહીં માઇકમાં જાજુ બોલવું ને અંદર ખાનેથી ગોઠવણ પાડી દે. સહેજ હાચા જુવાનિયા સામે આવ્યા હતા તો કાં આટલા બધા પર તકલીફમાં આવી ગયા બીજેપી વાળા. અત્યાર સુધી સેટિંગની રાજનીતિ હાલતી હતી તો બધાને મજા આવતી હતી. હાચા દિલથી બાંધવા વાળા, હાચા દિલથી અવાજ ઉઠાવવા વાળા, હાચા દિલથી ખેડૂતો માટે લડનારા લોકો આવ્યા તો પડી ગઈ તકલીફ. અને હજુ જો ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે ને તો આ ભાજપ વાળા ગોત્યા હાથમાં આવવાના નથી, પૂરી મને વિશ્વાસ છે. મિત્રો, રાજકારણ બન્યું શું કામ છે? દુનિયાના તમામ દેશમાં નેતાઓ છે, પાર્ટીઓ છે, ચૂંટણીઓ છે. આપણા દેશમાં પાર્ટી છે, નેતા છે, ચૂંટણીઓ છે. શું કામ બનાવ્યું છે આ બધું? દુનિયાના બીજા દેશોમાં ચૂંટણીઓ આવે, નેતા જીતે, પછી કામે વળગે. આપણા દેશમાં તો શું છે કે ભાઈ ચૂંટણીઓ આવે, ભાજપ વાળા જીતે અને પછી કોન્ટ્રાક્ટે વળગે, કામે નથી વળગતા. ચારો તરફ મારો કોન્ટ્રાક્ટ, તારો કોન્ટ્રાક્ટ, કટકી ખનીજનો કોન્ટ્રાક્ટ, રોડનો કોન્ટ્રાક્ટ, નાળાનો કોન્ટ્રાક્ટ, ગટરનો કોન્ટ્રાક્ટ, કેમેરાનો કોન્ટ્રાક્ટ, ડીઝલનો કોન્ટ્રાક્ટ, બસનો કોન્ટ્રાક્ટ. ગુજરાતમાં સૌથી મોટી દોસ્તો દુઃખની બાબત એ છે કે નેતા બધા જ ભાજપના અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે. કોઈ નેતા જનતા માટે કામ નથી કરી રહ્યા. જનતા માટે કોણ કામ કરે છે? આમ આદમી પાર્ટી જનતા માટે કામ કરે છે. અમે કોઈ કોન્ટ્રાક્ટર નથી ને એટલે ખોખારો ખાઈને બોલી શકીએ છીએ, તાકાતથી બોલી શકીએ દોસ્તો. કેમ કે અમને કોઈ કોન્ટ્રાક્ટની લાલચ નથી, લોભ નથી, જોતા નથી. હું તો છું ધારાસભ્ય,
વિસાવદરમાં પૂછો, કાંઈ કોઈ એવું ન કહી શકે ગોપાલભાઈ કટકી માગે છે, કટકો માગે. નહીં ભાઈ, કટકી કટકામાં આપણને રસ નથી. આખી સરકાર જ બટકાઈ દેવાની છે. કટકી કટકે કામ થાય એમ નથી. આપણે સરકારથી ઓછી પાવલી ન ખપે. નાની વાત જ ક્યાં કરવાની છે ભાઈ? ખેડૂતના પેટે જન્મ્યા છીએ તો વાત તો હજળ બમ જ કરશું ભલામણ. પછી ભલે નહીં ભાગમાં હોય તો નહીં મળે, બાકી વાત ઢીલી નાની કરવાની થતી નથી કોઈ દિવસ. પણ આજ દુર્ભાગ્ય આપણું એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે. અને પોતાને કોન્ટ્રાક્ટ મળે, પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતાની જે બોલાવતા જાય છે, કટકી કરતા જાય છે, કોન્ટ્રાક્ટ લેતા જાય છે, ગામને અવળારવાડે ચડાવતા જાય છે. એવા સમયની અંદર આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બનીને આવીશ મિત્રો. અને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની જવાબદારી આપણા બધાની છે. આ પ્રવીણભાઈ રામ કે ચૈતરભાઈ કે ગોપાલભાઈ લડાઈ લડવાનું જો બંધ કરી દે અત્યારથી, હમણાંથી જ, કે ભાઈ નથી ભાજપ સામે લડાઈ ઝઘડો કરવો, તોય કોઈ દિવસ ભૂખે નહીં મરે અને દુખે નહીં મરે. એટલા કેપેબલ તો ભગવાને એને પેદા કર્યા છે. આ બધાને હાથમાં બળ છે, દિમાગમાં બળ છે. ભગવાનની દયાથી એમના ઓળખાણ સંપર્કો એવા હારા છે કે કોઈ દિવસ દુખી નહીં થાય. તો પછી આ બધા લોકો લડે છે કોના માટે? એને પોતાને કઈ દુઃખ નથી, તકલીફ નથી, તો શું કામ જેલમાં જાય છે? જેલમાં એટલે જાય છે કે ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે ને, એટલે જેલમાં જવું પડે. તમને ફરીવાર એની વાત કહું કે ગોપાલભાઈ વકીલ છે, આ ભાઈ ફાર્માસિસ્ટ છે, ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા, ઈશુદાનભાઈ પત્રકાર હતા. આ હુકામ જેલમાં જવાના ધંધા પકડ્યા છે. જેલમાં જવું પડે તો પણ મંજૂર છે, પણ ગુજરાતની જનતાને ભાજપના તાનાશાહોથી મુક્ત કરાવી છે એવું સપનું જેને જેને આવ્યું છે ને એ લોકો આ લડાઈ લડી રહ્યા દોસ્તો. એક તરફ તમે જુઓ તો હજારો લોકો લાચારી ભર્યું, ગરીબી ભર્યું, દિન દુખ્યા જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે. અને એક તરફ સરકાર સુધી આપણી કોઈ વેદના કે પીડા પહોંચતી નથી. આજ હું થયું અમદાવાદના કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે બળાપો વ્યક્ત કર્યો. આજે કદાચ કોઈને ખબર છે, છાપામાં આવ્યું, હમણાં ટીવીમાં આવ્યું, સોશિયલ મીડિયામાં હાલે છે. પહેલા વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ એવું કીધું કે ભાઈ અમારું અહીંયા ક્યાંય અધિકારી પાસે ઉપજતું નથી, અમારું કોઈ માનતું નથી, અમને કોઈ સાંભળતું નથી, અહીંયા કઈ કામ થતા નથી. મુખ્યમંત્રીને ટપાલ લખી તો તમને બધાને ખબર છે. આજે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે એવું જાહેરમાં કીધું કે અમારી હેઠળના અધિકારી કે કર્મચારી અમારું માનતા નથી. આ સરકાર શું હાલે છે? કોઈ કોઈનું માનતું નથી. મુખ્યમંત્રીનું ધારાસભ્ય માને નહીં, ધારાસભ્યનું કલેક્ટર માને નહીં, કલેક્ટરનું કમિશનર માને નહીં, કમિશનરનું ટીડીઓ માને નહીં. તો છે શું આ બધું? અને આ બધા ભેગા થઈને આપણી ઉપર ધોકા પછાડે છે. પબ્લિકને ડરાવવી હોય, પબ્લિકને ધમકાવવા હોય, ખોટા કેસ કરવા હોય, દામદાટી કરવી હોય તો નંબર 1 આમ તો કોઈનું કઈ હાલતું નથી. તો આ સરકાર છે કે સર્કસ છે એ જ કઈ ખબર પડતી નથી. અને દોસ્તો દાદાગીરીની હદ જુઓ. તમને એક વિસાવદરની ઘટના કહું, હમણાં બની. ગંભીરતાથી વિચારજો કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં ભાજપ વાળા લઈ જઈ રહ્યા છે. કે ધારો કે આપણે આપણામાંથી કોઈ નિર્દોષ માણસ કોઈ પણ સરકારી માણસ સાથે ઊંચા અવાજે વાત કરી લે, બોલાચાલી કરી લે, અને સરકારી માણસ આપણી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે તો આપણું શું થાય? આવે ને, પકડી જાય, લઈ જાય ને ફરજમાં રૂકાવટ ને સરકારી કામમાં અડચણ ને જાણે આખી દુનિયાના પાપ આપણે કર્યા એટલી કલમ, 1 કિલો કલમ લગાડે. વિસાવદરની અંદર હમણાં ઘટના બની કે ભાજપના 4-5 કોર્પોરેટરો જેના કોન્ટ્રાક્ટ હાલતા હતા વિસાવદર નગરપાલિકામાં, કોકનું પેટ્રોલ ડીઝલનું કોન્ટ્રાક્ટ હાલતો હતો, કોકનો ગટરનો, કોકનો છાપામાં જાહેરાત આપવાનો કોન્ટ્રાક્ટ હતો, કોકનો સાફ સફાઈનો કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ હતો. વિસાવદર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર હારા માણસ આવી ગયા, ઈમાનદાર, વતન પ્રેમી માણસ, એટલે એને ખોટા બિલ ઉપર સહી કરવાની ના પાડી દીધી કે ભાઈ સાચા હશે તો કામ ઊભું નહીં રહે, ખોટા હશે તો ક્યાંયથી થશે નહીં. તો ભાજપના 4-5 કોર્પોરેટરો વિસાવદર નગરપાલિકામાં જઈ અને ચીફ ઓફિસરને ધમકાવવાનું ચાલુ કર્યું. એની ફરિયાદ વિસાવદરની નગરપાલિકાના ચીફ ઓફિસરે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપી કે મને આ લોકો ધમકાવે છે. તો એની ફરિયાદના કારણે વિસાવદરના કોર્પોરેટરોએ હામી ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં કે ચીફ ઓફિસર અમને ધમકાવે છે. પોલીસે શું કર્યું?
કે તે દિવસે વિસાવદરના ચીફ ઓફિસરની ધરપકડ કરી લીધી ને જામીન લેવડાવ્યા. અને ભાજપ વાળાની ઉપર જે ફરિયાદ ચીફ ઓફિસરે કરી એની તપાસ ચાલુ છે. હવે કે દિવસે પૂરી થાય ભગવાન જાણે. વાત સમજ્યા કે ન સમજ્યા? સરકારી માણસને પકડીને જેલમાં પૂરી દઈને જામીન બામીન લેવા પડ્યા. ભાજપના માણસોને કઈ ન થયું. એકવાર જોરથી તાળીઓ પાડો. કેવી સારી વાત કહેવાય. તમે ને હું કહેશો જ ના કે તમારી પોતપોતાની નગરપાલિકાના ચીફ ઓફિસરને 4 શબ્દો કહી દઈએ તો ઓછા ઉતર્યા? તો ક્યાંના પાસા કરી નાખું, કાચા કરી નાખું, પાકા કરી નાખું, કેટલું કરી નાખે. પણ ભાજપના માણસો ચીફ ઓફિસરને ધમકાવી ગયા તો વિસાવદરના પોલીસ વાળાએ સિંગમગીરી બતાવી કે ચીફ ઓફિસરને પકડીને જામીન લઈ લીધા. મેં નક્કી કર્યું છે ગુજરાત ભરના ગામડે ગામડે જઈને બધાના આશીર્વાદ માંગીશ ને જે દિવસે આખી જનતાના આશીર્વાદથી સરકાર બનશે ને તેથી ચોર લોકો ટ્રેક્ટર વાળા બાંધી ઢહડવાના. એમાં કાંઈ કોઈ બાંધછોડ કરવાની નથી, કોઈ શરમ રાખવાની નથી, કોઈ માનવ અધિકાર બધિકાર નહીં. મહિન્દ્રાનું ટ્રેક્ટર, લોઢાની હાકળ અને બાંધી ઢહડવાનું થાય. તમે તમારા બાપાની પેઢી સમજો છો? સરકારી નોકરામાં આવી ગયા કે ગમે એના રાજકારણમાં ચૂંટાઈ ગયા એટલે બાપાની પેઢીઓ થઈ. આ દેશ બનાવવામાં દેશના કેટલાય મહાપુરુષોએ જિંદગી આખી ખપાવી દીધી છે. એમના આઝાદી મળી. સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, ચંદ્રશેખર જેવા અનેક મહાપુરુષોની જિંદગી હોમાઈ ગઈ. તે દિવસે આ દેશ મળ્યો, તે દિવસે સરકાર બની, તે દિવસે વ્યવસ્થાઓ આવી. એ વ્યવસ્થાને વધુ સારી રીતે ચલાવવા માટે નેતા બનાવ્યા હતા, ખાડે લઈ જવા નહીં. પણ ઘણા લોકોને ભાજપની હવા ભરાઈ ગઈ. અમે સત્ય જાણીએ છીએ, ખબર બધી પડે છે. બસ હવે સમયની રાહ છે. એક વખત જનતા અમારો હાવણો દબાઈ દે, આખા ગુજરાતમાં હાવણો થઈ જાય એટલે ટ્રેક્ટર તૈયાર જ રાખ્યા છે. કોઈ જાતની શરમ ભર્યા વગર ઢવાડી નાખવાના થાય છે. ભલે લાલ લીટા થઈ જતા રોડ ઉપર. સમજે શું? કોઈ પણ જગ્યાએ ભાજપનો માણસ ક્રાઇમ કરે તો એની કોઈ સજા નહીં, ગુનો નહીં, FIR નહીં, કાંઈ નહીં. અને સામાન્ય માણસ થૂકતા પકડાઈ જાય તો મારીને ભૂત બનાવી દે છે. થૂકતા પકડાઈ ગયા. કોરોના સમયે તમે જોયું હશે, સુરતમાં ત્યારે હું રહેતો હતો. એ કોરોનામાં તો ઓલું 1 વર્ષનું લોકડાઉન લાગ્યું એટલે લોકો ઘરે ને ઘરે કંટાળ્યા. અગાસી ઉપર ગયા હતા, ત્યાં ડ્રોન આવ્યું ઉપરથી સરકારી, અને અગાસી પર જે બેઠા હતા એ પકડાઈ ગયા. બીજા દિવસે છાપામાં આવ્યું કે ફલાણી સોસાયટીની અગાસી ઉપર 10 લોકો ભજીયા ખાતા રંગે હાથે પકડાણા. ભજીયા ખાતા રંગે હાથ પકડાય કે દારૂ પીતા રંગે હાથ પકડાય? શેમાં રંગે હાથ પકડાય માણસ? હાવ કાયદો એક તરફી થઈ ગયો છે કે ભાજપ વાળા હોય તો 100 ગુના માફ, સામાન્ય માણસ હોય તો પકડીને જેલમાં પૂરી દેવાનો કાયદો છે. અનેક જગ્યાએ ટ્રાન્સમિશન લાઈનો નાખવામાં આવે છે. અલગ અલગ કંપનીઓ છે એ પોતાની વીજળીની લાઈનો કચ્છમાંથી ને મોરબીમાંથી જામનગરથી પવનચક્કીઓ અને સોલાર ઉર્જાની લાઈનો લઈ આવે છે. અને કોઈ પણ ખેડૂતના ખેતરમાં ગમે તેમ દાદાગીરી કરીને નાખી દેવાની વાત ચાલે છે. કંપનીઓ આપણા ખેતરમાં થાંભલો નાખીને આજીવન પૈસા કમાશે. ખેડૂતને શું મળશે? આશીર્વાદ ભગવાનના. અને છતાંય જો આપણે બોલીએ, અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પૂરી દેવા. દોસ્તો, આ લડાઈ આમ આદમીની છે, ગુજરાતના ખેડૂતોની છે, જનતાની છે. એ વાત આપણે આજે અહીંથી સમજીને જવાની છે મિત્રો, કે આ લડાઈ છે કોના માટે? ખેડૂતની જમીન રોડમાં લઈ જાય, કોઈની રેલવેમાં લઈ જાય, કોઈની નાળામાં લઈ જાય, કોઈની થાંભલા નાખવામાં લઈ જાય. કોઈ વળતર દેવામાં ન આવે, વળતર માગે તો પકડીને જેલમાં પૂરી દે. આખા ગુજરાતના પોલીસ તંત્રનો ઉપયોગ અત્યારે જનતાને ડરાવવામાં અને દબાવવામાં થઈ રહ્યો છે. આ વાત સાચી છે કે ખોટી છે? દુનિયાના દેશોમાં પોલીસની વ્યવસ્થા બનેલી છે. આપણા બધાના હગાવાલા વિદેશોમાં રહેતા હશે, ત્યાં આવું કરે છે સરકારને બધા? ત્યાં તો જનતાની સેવા માટે સરકાર છે, અહીંયા જનતાને દબાવવા માટેની સરકાર છે. આટલો ફરક પડે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું, આજના આમ તો મુખ્ય વક્તા, મુખ્ય આગેવાન, મુખ્ય નેતા બધું આજે મંચનું સેન્ટર પોઈન્ટ છે એ અમારા પ્રવીણભાઈ રામ છે. કેમ કે ઈ યાતના વેઠીને આવ્યા છે. ઈ એની આપવીતી કહે કે ભાઈ કેટલું વેઠવું પડ્યું છે. પણ હું તો ખાલી એટલી વિનંતી કરું છું કે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. બહુરૂપિયા આવશે. એ વખતે અલગ અલગ પ્રકારનો વેશ પહેરીને આવશે, ભોળા બનીને આવશે, સમાજના આગેવાન તરીકે આવશે, આપણી જ્ઞાતિના મસીહા તરીકે આવશે.
આવા બહુ રૂપિયા ઘણા આવશે, છેતરીને ભોળવીને આપણા મત લઈને વયા જાય છે, પછી કહે છે કે ભાજપમાં અમારું કાંઈ હાલતું નથી. પણ તો હાલતું નથી, હું કામ દર ચૂંટણીએ દોડ્યા આવો છો? તો બીજાનો વારો આવવા દો. અને એટલે હું તમને એટલી વિનંતી કરું છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોને ટિકિટ મળી, કોને ન મળી, કઈ જ્ઞાતિને મળી, કયા ગામવાળાને મળી, એના કરતા મુદ્દો મોટો એ છે કે આમ આદમીને મળી કે ભાજપના ગુંડાને મળી. એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. જો ટિકિટ આમ આદમીને મળે, સામાન્ય માણસને મળે, ખેડૂતના દીકરાને મળે, આપણી જેવા આપણા પોતિકા લાગતા વ્યક્તિને મળે, તો આપણા બધાની જવાબદારી છે કે જેટલી શક્તિ હોય શક્તિ કામે લગાડી આ આખા જુનાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પ્રમુખ બેસે એવું પ્રકારનું આપણે કામ કરવાનું છે. મિત્રો, આજે ફરી એક વખત પ્રવીણભાઈ રામને હું શુભેચ્છા પાઠવું છું, કેમ કે એમણે જે પોતાની શક્તિ બતાવી છે, જે રીતે જેલમાં રહ્યા પછી પણ મક્કમ મનોબળ સાથે, પૂરી તાકાત સાથે તેઓ આજે સ્વસ્થ ચિત્તે આપણી વચ્ચે છે. અને ખાસ તો પ્રવીણભાઈના પરિવારનો હું જાહેરમાં આભાર માનવા માંગુ છું, કેમ કે એમના પપ્પા ભોજા બાપા, એમના ભાઈ રમેશભાઈ, એમના પત્ની, મમ્મી બધાને હું મળ્યો હતો જેલ સમયે. ત્યારે હું મારે ફરજના ભાગરૂપે પૂછતો કે કાંઈ મૂંઝાતા નહીં, કાંઈ ચિંતા કરતા નહીં, થઈ જશે, અમે બધા ભેગા છીએ. મને કે ઈ ક્યાં કહેવાનું જ આવે છે, મૂંઝાતા થોડા હોય અહીંયા. અમારા છોકરો હારા કામ કરીને જેલમાં ગયો છે, અમે તો વટથી બેઠા છીએ ગામમાં, તો અમે કહીએ છીએ કે અમારો છોકરો હારા કામમાં. ઈ થોડો કઈ દારૂ પીને ગાડી હાંકીને ભટકાડીને કોકને મારી નાખવાના કેસમાં ગયા. પરિવારની મક્કમતા, મહાનતા જુઓ કે પરિવાર પોતે પણ જો આટલો મજબૂત અને મક્કમ હોય તો એ કેવડી મોટી વાત કહેવાય. એટલે પ્રવીણભાઈના આખા પરિવારને હું તો આભાર માનું છું ને એમના પ્રણામ કરું છું કે એમણે પ્રવીણભાઈ જેવા આગેવાનને આપણને આપ્યા છે. નહીતર પરિવાર જો થોડોક ઢીલો પડી જાય, પરિવાર જરાક દુઃખી થઈ જાય તો આપણા બધાના હાથ બંધાઈ જાય, આપણે જરાક મુશ્કેલીમાં આવી જાય કેવી રીતે કરવું. કેમ કે આ કઈ જેલના તાળા એવા તો નથી હથોડો મારીને તોડ નાખીએ. પણ બધી જ વિકટ પરિસ્થિતિની અંદર ખૂબ નિષ્ઠા સાથે, ખૂબ ઉત્સાહ સાથે પ્રવીણભાઈના પરિવારે, પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો, આપણા માટે લડાઈ લડવા માટે થઈને એમણે નિષ્ઠા બતાવી. એ બદલ પ્રવીણભાઈ રામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને એવા આપણા રાજુભાઈ બોરખતરિયા, આપણા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ સંગઠનના, કેટલા વખાણ કરવા બેસીએ તો કલાક લાગી જાય. એટલા બધા ઉત્સાહી અને નિષ્ઠાવાન વ્યક્તિ આપણને મળ્યા છે કે રાજકારણમાં બહુ ભાગ્યે જ આવા સારા માણસો મળતા હોય છે. પોતે શિક્ષક છે અને બોટાદના કડદાકાંડમાં સૌથી વધુ માર વાગ્યો તો રાજુભાઈ બોરખતરિયાને. એને હાથે વાગ્યું હતું, માથે વાગ્યું હતું, ઘણું વાગ્યું હતું. તેમ છતાં ઈ વખતે, કેમ કે ઈ વખતે જયારે પોલીસે એને એરેસ્ટ કર્યા ત્યારે હું એના સંપર્કમાં હતો, ત્યાં મળવાઈ ગયો હતો, કોર્ટે એને રજૂ કર્યા ત્યારે હાજર હતો. મારી કરતા વધુ મજબૂત ઈ હતા. તેથી આમ હાથ હતો પાછો, અને આમ હાથ રાખી ટાઈટ વાત કરતા રહી કે આમાં ઢીલું પડવાનું થતું જ નથી, ઠેઠ સુધી લડી જ લેવાનું થાય છે. એટલા મક્કમ મનોબળના આપણા રાજુભાઈ બોરખતરિયા છે. અને જેલમાંથી છૂટીને આવ્યા પછી એક દિવસે એ ઘરે નથી બેઠા, આવીને તરત જ તે પહેલા મને બધું પૂછ્યું શું હાલે છે જુનાગઢમાં, કઈ રીતનું છે, ક્યાં મીટિંગ ને ક્યાં કાર્યક્રમ ને કેટલું વધ્યું ને કેટલું ઘટ્યું, શું થયું શું નહીં. અને એવા જ એક ત્રીજા મક્કમ મનોબળના આપણા નિષ્ઠાવાન યોદ્ધા હરેશભાઈ સાવલિયા, જે અત્યારે ભાજપે કરેલા ખોટા કેસમાં જેલમાં છે, અમદાવાદની જેલમાં છે, પણ એ એવા મક્કમ મનોબળના વ્યક્તિ છે. હું એને અત્યારે યાદ કરું છું. અને એવા અનેક યોદ્ધાઓ આપણને મળ્યા છે કે જેઓ જેલ બેલથી બીતા નથી પણ લોકો માટે લડ્યા કરે છે. આ મુશ્કેલ સમય ગુજરી જશે, આ મુશ્કેલ સમય પસાર થઈ જશે. પ્રવીણભાઈ જેલમાં ગયા, હું જેલમાં ગયો, રાજુભાઈ જેલમાં ગયા, ઓલા જેલમાં ગયા. આ જે કાંઈ સંઘર્ષનો સમય છે એ વીતી જશે, પણ જુલમ કરનારાઓનો જુલમ છે ને અમને યાદ રહે. જે દિવસે અમારી સરકાર આવશે ને તે દી વ્યવસ્થિત રીતે અમે ન્યાય કરવા માંગીએ છીએ. દોસ્તો, આમાં કાંઈ અમને કાંઈ મરી નથી જવાના, કાંઈ થઈ નથી જવાનું. મને અનેક વખત જેલમાં પૂર્યો, પણ મેં મારી નિષ્ઠા જાળવી રાખી તો સમાજે મને ઇનામ આપ્યું, સમાજે મને એક માન સન્માન ભર્યું ધારાસભ્યનું સ્થાન આપ્યું. કેમ કે જેલ કરતા મોટી જગ્યા વિધાનસભા છે. જે જેલમાં ગયા અને ટકી ગયા એ વિધાનસભામાં ગયા, અને જેલની બીકે ભાગ્યા એ ક્યાં ગયા કોઈને ખબર નથી. જેલ કોઈ કઈ એવી કઈ ટેન્શન બેન્શન અમે નથી લેતા, પણ સરકારમાં બેસીને નબળા નિર્ણયો લેનારા જે કાંઈ લોકો છે, એનો હાથો બનનારા જે કાંઈ લોકો છે, એ બધાને અમે તો યાદ રાખવા માંગીએ છીએ કે તમે પાપના ભાગીદાર બન્યા હતા. દેશને ભાજપ ગુલામ બનાવવા માંગતું હતું ત્યારે દલાલ કોણ કોણ બન્યું હતું ને એની ડાયરી નિભાવવાની થાય છે.
અને એટલે આજે હું ફરી એક વખત પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ બોરખતરિયાને, રાજુભાઈ કરપડાને, અમારા રમેશભાઈ મેરને, હરેશભાઈ સાવલિયાને, જે લોકોએ આ યાતનાઓ વેઠી છે સમાજ માટે, લોકો માટે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આપણે બધાય ભેગા મળીને નિરંતર રીતે જો લડતા રહીશું તો પરિણામ હવે બહુ આઘું નથી. ચૂંટણી આવે એટલી વાર છે, ગામ રાહ જોઈને જ બેઠું છે, લાગમાં આવવા જોઈએ એક વખત હરખાઈ. કેમ કે હું અનેક ગામડામાં ફરું છું, સામાન્ય માણસોને પૂછું કે કેમ છે, એ કે વાટે જ બેઠા છે, આવવા જ દો. હાથમાં ધોકો લઈને બેઠું છે કે એક વાર ચૂંટણી આવે એટલે ભાજપ વાળાને ખો ભૂલવાડી દેવી છે, કાઠિયાવાડમાં કમસે કમ 50 વર્ષ જીતે નહીં એવું કરી નાખવાનું થાય છે. એટલે આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે અને આવી રીતે એકજૂટ થઈ અને આગળ